નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ડિમ્મર ધોરણ 9ના આ સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ભારતના બંધારણ વિશે, જેની અંદર આપણે ભારતના બંધારણનું સ્વરૂપ એટલે કે ભારતના બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ અને બંધારણની શરૂઆત શેના લીધે થાય છે, આમુખથી થાય છે તેનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા બંધારણના લક્ષણો જોવાના છે અને તે પૈકી જે મહત્ત્વના લક્ષણો છે કે જે દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત ન્યાયતંત્ર અને અદાલતી સમીક્ષા ઉપર આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો એ તમારા આ બંધારણના ચેપ્ટરમાં ખૂબ જ અગત્યનો છે અને બીજું, આનાથી તમને કેટલીક ભારતના રાજકારણને લગતી જનરલ માહિતી પણ મળશે. તો વિડીયોની અંદર ધ્યાન આપજો. તો શરૂઆત કરીએ આપનો સવાલ, જેનું નામ છે ભારતના બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગુહી સાંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો અને અદાલતી સમીક્ષા ઉપર સવિસ્તાર લખો. વિદ્યાર્થી મિત્રો, આખો સવાલ તો પરીક્ષામાં ન પૂછાય, પરંતુ આની અંદર દ્વિગૃહી સંસદીય પદ્ધતિ અને સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા આ અલગ અલગ બે માર્ક્સમાં પૂછી શકાય. તો આપણે સૌપ્રથમ જોઈએ દ્વિગૃહી પ્રથા અથવા તો દ્વિગૃહી સંસદીય પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેમ કે આપણા બંધારણ મુજબ સંસદના બે ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા. એમાં ઉપલું ગૃહ એ રાજ્યસભા ગણાય અને નીચલું ગૃહ એટલે લોકસભા ગણાય. બરાબર. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય. આપણા ભારતની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં આપણા લોકસભાના વડા એટલે કે આપણા ભારતના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદી, જે 2019ની ચૂંટણીમાં જીતીને આવ્યા હતા. તો દર 5 વર્ષે આ લોકસભાની ચૂંટણી થાય અને આપણે ખબર છે કે એની અંદર આપણે સંસદ સભ્યોને ચૂંટીએ. આપણા ગુજરાતમાં સુરતની વાત કરીએ તો સુરતની અંદર આપણા સંસદ સભ્ય છે દર્શનાબેન જરદોસા અને નવસારીના આપણા લોકસભાના સંસદ છે પાટીલ, તો CR પાટીલ. તો વિદ્યાર્થી મિત્રો, આ લોકસભા એ આપણા જે ભારતીય સંસદીય પદ્ધતિ છે એનું નીચલું ગૃહ છે અને આપણે સંસદની અંદર જે ચર્ચાઓ થાય છે, કોઈ પણ કાયદાઓ બનાવવા હોય, નવા નિયમો લાગુ પડવા હોય, નવી અર્થનીતિ અમલમાં મૂકવી હોય, તો એની ચર્ચા આ લોકસભાની અંદર થાય છે. પહેલાં લોકસભાની અંદર ચર્ચા થાય, ત્યારબાદ રાજ્યસભાની અંદર થાય. વિદ્યાર્થી મિત્રો, આ રાજ્યસભાની ચૂંટણી નથી થતી, બરાબર ને? એ રાજ્યસભાના સભ્યોને રાજ્યની વિધાનસભા ચૂંટી કાઢે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ફરીથી એક વખત હું વાત કરું કે ભારતના બંધારણ મુજબ સંસદના બે ગૃહો છે. ઉપલું ગૃહ એને રાજ્યસભા કહીશું અને નીચલું ગૃહ એને આપણે લોકસભા કહીશું. મેં લોકસભાનું તમને સમજાવી દીધું કે લોકસભાની ચૂંટણી કઈ રીતે થાય છે. દર 5 વર્ષે આપણે જે વડાપ્રધાનની ચૂંટણી કરીએ ને, વડાપ્રધાનની ચૂંટણી માટે વોટ નાખવા જઈએ, તે લોકસભાની ચૂંટણી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય? તો દર 5 વર્ષે દરેક રાજ્યની અલગ અલગ ચૂંટણી આવે, બરાબર, ઇલેક્શન. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના CM છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. તો એમના જે વિધાનસભાના સભ્ય હશે, એટલે કે ગુજરાત રાજ્યમાંથી ચૂંટાઈ આવેલા જે વિધાનસભાના સભ્ય હશે, તેઓ ભેગા મળીને કોની ચૂંટણી કરે? તો તેઓ ભેગા મળીને આ રાજ્યસભાના જે સભ્યો છે એને ચૂંટી કાઢે છે. તેમજ વિવિધ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાંત એવા 12 વ્યક્તિઓ પસંદગી રાષ્ટ્રપ્રમુખ કરે છે, બરાબર છે. હવે એની અંદર રાજ્યસભાની અંદર વિવિધ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાંત એવા 12 લોકોને અલગથી રાષ્ટ્રપતિ, આપણા રાષ્ટ્રપ્રમુખ, એનો અલગથી એ લોકોને અંદરથી તારવે છે. આગળ, રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી. દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર. દર વર્ષે એની અંદર દર 2 વર્ષે એના સભામાંથી 1/3 જેટલા સભ્યો નિવૃત્ત થાય અને તેટલા જ નવા સભ્યોને ચૂંટવામાં આવે છે. તેમનો સમયગાળો 6 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો. રાજ્યસભાની ચૂંટણી
ચૂંટણીની અંદર ભારતનો નાગરિક ભાગ લેતો નથી. ફરી એક વખત ધ્યાન આપજો, આની ચૂંટણીની અંદર ભારતનો કોઈ નાગરિક ભાગ નથી લેતો, પરંતુ આપણે અલગ અલગ રાજ્યની જે વિધાનસભાની ચૂંટણી આવે ને, મધ્યપ્રદેશની ચૂંટણી, ગુજરાતની ચૂંટણી, મહારાષ્ટ્રની ચૂંટણી, બિહારની ચૂંટણી, તો એની અંદર જે આપણે સભ્યો ચૂંટીને આગળ મોકલીએ એ લોકો આ રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરે. દર 2 વર્ષ થાય એટલે એમાંથી 1/3 ભાગના લોકો નિવૃત્ત થઈ જાય એટલે હવે એ લોકોએ ઘરે બેસવાનું. એટલા જ પાછા 1/3 ભાગના નવા લોકો એટલા જ પાછા એની અંદર આવે. બરાબર છે? આમ, અને તેમનો સમયગાળો કેટલા વર્ષનો રહે? 6 વર્ષનો રહે. જ્યારે લોકસભાના સભ્યોને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. આ ખાસ વસ્તુ, લોકસભાના સભ્યોને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, જે કાયમી ગૃહ નથી. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર પૂછી શકાય કે કયું કાયમી ગૃહ નથી? તો લોકસભા. કેમ? કારણ કે તેનો સમયગાળો 5 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે તેનો સમયગાળો? 5 વર્ષનો. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે અને દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો વિધાનસભાની ચૂંટણીમાં આપણે મુખ્યમંત્રી પદને ચૂંટીએ અને લોકસભાની ચૂંટણીમાં આપણે ભારત દેશના વડાપ્રધાનને ચૂંટીએ. કોઈ પણ દિવસ રાષ્ટ્રપતિની ચૂંટણી આવતી નથી. આપણે 2 ચૂંટણીમાં ભાગ લઈએ, એક વડાપ્રધાન, એક મુખ્યમંત્રી, અને બીજા આપણા અહીંયા મહાનગરપાલિકાની અને નગરપાલિકાની ચૂંટણી થાય એની અંદર આપણે ભાગ લઈએ. પ્રધાનમંડળની રચના એ સંસદ સભ્યોમાંથી થાય છે. પ્રધાનમંડળની રચના શેનામાંથી થાય છે? સંસદ સભ્યમાંથી થાય છે. તેથી પ્રધાનમંડળ સંસદોને જવાબદાર છે. કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. હા, આ વસ્તુ ખૂબ જ મહત્વની છે, જે અહીંયા કીધું છે કે કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખના નામે, બરાબર છે, આપણે જે નરેન્દ્ર મોદીવાળી જે સરકાર છે, બીજેપીની સરકાર, એને કેન્દ્ર સરકાર કહેવાય, અને ગુજરાતની અંદર મુખ્યમંત્રી રૂપાણીની સરકાર છે તેને રાજ્ય સરકાર કહેવાય. હવે આ કેન્દ્ર સરકારનો જે વહીવટ છે ને, એ એમ તો કહીએ કે રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે. એમાં સૌથી વધારે સર્વોપરી રાષ્ટ્રપ્રમુખ હોય, બરાબર, અને રાષ્ટ્રપ્રમુખને કોઈ પણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જવાબદારી મળે. એ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે. આગળ વાત કરીએ રાજ્યની અંદર, તો રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલે. કોના નામે વહીવટ ચાલે? રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલે. છતાં પણ ખરેખર રીતે આપણે જોઈએ તો સત્તાના કેન્દ્રમાં, બરાબર, સત્તાની અંદર કેન્દ્રની અંદર વડાપ્રધાન એ, અને રાજ્યમાં મુખ્યપ્રધાન એટલે મુખ્યમંત્રી, અને તેનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. એમ તો ખરેખર રીતે આપણે જોવા જઈએ તો કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલના નામે વહીવટ ચાલે. કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યની અંદર રાજ્યપાલના નામે. પરંતુ સત્તાની અંદર આપણે જોઈએ તો કેન્દ્રની અંદર વડાપ્રધાનનું ચાલે અને રાજ્યની અંદર એના મુખ્યપ્રધાન એટલે મુખ્યમંત્રીનું ચાલે અને તેનું મંત્રીમંડળ. તેનું પ્રધાનમંડળની વાત કરીએ તો એના વિશે તમને વધારે સમજાવું કે પ્રધાનમંડળ એટલે શું. તો આ સંસદ સભ્યમાંથી એ લોકો પ્રધાનમંડળ બનાવે. રેલવે ખાતું આને આપવાનું, નાણામંત્રી આને આપવાનું, વિકાસ મંત્રાલય આને આપવાનું, ટેલિવિઝન પ્રસારણ મંત્રાલય આને આપવાનું, નાના મંત્રાલય, બરાબર, આ અલગ અલગ પ્રકારના મંત્રાલય છે. એના માટે નરેન્દ્ર મોદીની એક આખી ટીમ હોય, બરાબર છે, તો એને કહેવાય એનું પ્રધાનમંડળ. તો દ્વિગૃહી પ્રથા વિશે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે, જેની અંદર આપણે જોયું કે 2 ગૃહ, એક લોકસભા, એક રાજ્યસભા. લોકસભા એ કાયમી ગૃહ નથી, દર 5 વર્ષે તેની ચૂંટણી આવે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, દર 6 વર્ષ સુધીનો મર્યાદા હોય. દર 2 વર્ષે 1/3 ભાગના લોકો નિવૃત્ત થાય અને તેટલા જ લોકો નવા આવે. હવે આપણે જોવાનું છે સમવાયી અને એકતંત્રી વ્યવસ્થા. હવે આપને ખબર છે કે ભારત સંઘ રાજ્ય છે. સંઘ રાજ્ય એટલે કેટલા બધા રાજ્યો ભેગા મળીને એક ભારત દેશની રચના થઈ છે, જે આપણે ધોરણ 8ની અંદર ભણીને આવ્યા છે. સંઘ અને એકમ રાજ્ય વચ્ચેના સંબંધો કાયમી છે. સમવાયી તંત્રને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે, છતાં સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ અપાઈ છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જો કેન્દ્ર કે રાજ્યો વચ્ચે સત્તા કે કાર્યોની વહેંચણીની બાબતમાં કોઈ મડાઘાટ પડે
તો તેનો ઉકેલ બંધારણને આધારે લાવે છે. બરાબર ને? હંમેશા કેન્દ્ર અને રાજ્ય સરકારનું સારી રીતે બનતું હોય એવું જરૂરી નથી, કારણ કે જો કેન્દ્રની અંદર એક સરકાર હોય અને રાજ્યની અંદર બીજી અલગ સરકાર હોય તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઘણા બધા મતભેદો આવે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે દિલ્હીના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના જે રાજ્યપાલ છે એના વચ્ચે બનતું ન હોય, એના વચ્ચે કેટલાક બાબતો મુદ્દે મતભેદ થતા હોય, તો એનો નિવાળો લાવવા માટે આપણું જે બંધારણ છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. સમવાય તંત્રમાં કાર્યના વિભાજન માટે કેન્દ્ર યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી તૈયાર કરેલ છે. તે મુજબ વહીવટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભારત સંઘ રાજ્ય છે અને સંઘ રાજ્યની અંદર કેન્દ્ર યાદી, રાજ્યની યાદી, સંયુક્ત યાદી તૈયાર કરેલી છે અને આ સમવાય તંત્રમાં આ જ પ્રમાણે આ જ મુજબ વહીવટ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્રની આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં ભારતને સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના થઈ છે. ભારતના બંધારણની કેવી સ્થાપના થઈ છે? સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના થઈ છે. દેશમાં ટોચે સૌથી મોટી અદાલત સર્વોચ્ચ અદાલત, રાજ્યની અંદર વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરોક્ત વિશેષ અદાલતની જોગવાઈ છે. ભારતની અંદર સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અદાલતની શરૂઆત કરીએ તો હું તમને નીચેથી સમજાવું. ધારો કે તમને સુરતમાં કંઈક રહેતા હોવ, સુરતના રહેવાસી હોવ અને તમને કંઈક પ્રોબ્લેમ હોય કે કંઈક ઝઘડો થયો હોય તો તમે સૌપ્રથમ સુરતની અદાલતમાં જાઓ. બરાબર છે ને? એને જિલ્લા કક્ષાની અદાલત કહેવાય. એમાં તમારો ઉકેલ ન આવ્યો તો તમે ગુજરાત હાઈકોર્ટની અંદર જાઓ, જેને આપણે વડી અદાલત કહીએ. એમાં પણ તમારો કોઈ ઉકેલ ના આવ્યો તો હવે તમારી પાસે એક જ ઉકેલ બચે અને એ છે સર્વોચ્ચ અદાલત, જે ભારતની અદાલત છે. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે તમે ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં ન જઈ શકો. તમે જઈ શકો, પરંતુ તમારો મુદ્દો વ્યવસ્થિત હોવો જોઈએ. બરાબર છે? ઘણા બધા, દરેક રાજ્યની અંદર એક વડી અદાલત હોય. બરાબર ને? જેમ કે આપણે અત્યારે વાત કરીએ હાલમાં જે આપણા ભારતીય એક્ટર સુશાંતસિંહ રાજપૂતની વાત કરીએ તો જેની અંદર CBIની જાંચ કરવાની માંગ ઉઠી હતી, તો મહારાષ્ટ્રની જે સરકાર, મહારાષ્ટ્રની જે અદાલત હતી એને CBI કરવાની ના પાડી દીધી. તો આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલત, અને સર્વોચ્ચ અદાલતે અંતે એના માટે હા પાડી. તો ભાઈ, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા કક્ષાની અદાલતો, તાબાની અદાલતો ઉપરાંત વિશેષ હાઈકોર્ટ કે નાના બાળકોની સજા માટે અલગ હાઈકોર્ટ હોય. હવે તો ફાસ્ટ ટ્રેક હાઈકોર્ટ પણ ભારતની અંદર આવી છે. બરાબર છે? હવે આગળ વાત કરીએ. સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો છે તે તમામના માટે, ભારતની તમામ અદાલત માટે બંધન કરતા છે. સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ ચુકાદો ભારતના દરેક નાગરિકે પણ અને ભારતના દરેક અદાલતે પણ બંધન કરતા છે. અને ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, એ આપણે ધોરણ 8ની અંદર ભણી ગયા. જે બંધારણના રક્ષક અને વાલી તરીકે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ટૂંકમાં ન્યાયતંત્ર એ સ્વતંત્ર રીતે કામગીરી બજાવે. બરાબર? જેના ઉપર વડાપ્રધાન, ખુદ રાષ્ટ્રપતિ કે અંદર મંત્રીમંડળના કોઈ પણ સભ્ય એના ઉપર હુકમ ન કરી શકે કે ભાઈ તમારે આ જ વસ્તુને ફોલો કરવાની છે, તમે અમારા હિતમાં જ નિર્ણય આપો. એટલે જ અહીંયા લખ્યું છે કે ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તો એ સર્વોચ્ચ અદાલતમાં જઈને એમ ન કહી શકે કે ભાઈ તમે આ વ્યક્તિને, પર્ટિક્યુલર વ્યક્તિને સજા કરો, અથવા તો એમના ઉપર કોઈ કે આરોપ લગાવ્યો હોય તો એવું નથી કે વડાપ્રધાન છે એટલે બચી જશે. દરેક વ્યક્તિ માટે એક સમાન ન્યાયતંત્ર છે. હવે આપણે વાત કરીએ બંધારણમાં સુધારો. તો ભારતીય બંધારણો અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ હોવાથી સમય અને સંજોગને આધારે તેમાં ફેરફાર કરવા પડે છે. ભારતના બંધારણની અંદર ફેરફાર કરવા પડે, કારણ કે પરિવર્તનશીલ સમય છે. જો સમય હિસાબે માણસે ચાલવું જોઈએ અને પરિવર્તન એ સંસાર કા નિયમ है, તો કંઈક નવા કાયદાઓનો ઉમેરો કરવો હોય તો બંધારણમાં સુધારા કરવા જરૂરી છે. અમુક સંજોગોમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની
સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. અમુક સંજોગોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી સુધારો થઈ શકે છે. હવે મારે તમને આ વસ્તુ સમજાવવી હોય વિદ્યાર્થી મિત્રો, તો એક વસ્તુ ધ્યાન આપજો કે જ્યારે આપણા ભારતની અંદર ટ્રિપલ તલાકનો કાયદો પસાર કરવામાં આવ્યો તો એ ટ્રિપલ તલાકનો કાયદો બન્યો, એને બંધારણમાં સ્થાન આપવું પડે. આ બંધારણમાં સ્થાન એમને એમ ન આપે, એનો પહેલાં ખરડો તરીકે રજૂ કરવામાં આવે, પછી સંસદની અંદર બંને સભામાં એની ચર્ચાઓ થાય. તમે જોયું હશે કોઈ વખત લાઈવ ડિબેટ સંસદની અંદર કે જે શાસક પક્ષ હોય એ ખરડો રજૂ કરે તો વિરોધ પક્ષ એનામાંથી કેટલીક મુદ્દાઓ હોય એ ઉઠાવે કે ભાઈ આ ગલત વસ્તુ છે, આને તમે સુધારો. અંતે ચર્ચા વિચારણા થાય અને ફાઇનલ કાયદો બને. અને છેલ્લે ત્યારબાદ થાય વોટિંગ. વોટિંગની અંદર તમને અહીંયા કીધું કે બંને સભ્ય હાજર હોય, પક્ષ અને વિપક્ષ, બરાબર, એના અંદર વોટિંગ થાય. એ લોકો વોટિંગ કરે કે કેટલા આ કાયદાના પક્ષમાં છે, કેટલા આ કાયદાના વિરોધ પક્ષમાં છે. જો 2/3 જેટલા લોકો સ્પષ્ટ રીતે મત આપી દે તો આ કાયદો પસાર થઈ જાય અને બંધારણમાં સુધારો થઈ જાય. બંધારણના અમુક ભાગોમાં સુધારો કરવા સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી જરૂરી છે. બરાબર ને? અમુક જે સંવેદનશીલ મુદ્દાઓ હોય એમાં જો સુધારો કરવો હોય તો સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અથવા તો તેમજ હાજર અને મત આપવા આવેલા 2/3 સભ્યોની બહુમતી અને ઘટક રાજ્યના વિધાનસભાના ગૃહોની મંજૂરી જરૂરી છે. ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી પણ સુધારો કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો બંધારણમાં સુધારો. આપણે ઘણા બધા કાયદાઓ અને અત્યારે બંધારણમાં સુધારો કર્યા તો ત્યારે તમને ખબર હશે કે કઈ રીતે આ પ્રવૃત્તિ થાય છે અને મેં પણ તમને સમજાવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અદાલતી સમીક્ષા. ભારતીય બંધારણમાં સંઘ અને રાજ્ય પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે અને વહીવટ કરે તે જોવાની સત્તા કોની છે? અદાલતની છે. બરાબર ને? દરેક રાજ્ય અથવા તો ભારતીય સંઘ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો એ પોતાની સત્તામાં જ રહીને કામ કરવું જોઈએ, પોતાના કાર્યની બહાર ક્ષેત્ર જવું ન જોઈએ. એ જોવાની સત્તા કોની છે? અદાલતની છે. સંસદે કે ધારાસભ્યએ ઘડેલા કાયદાઓ, આદેશો, વટહુકમ, અદાલતી ચુકાદા અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતની છે. જો અદાલતને લાગે કે બંધારણની મૂળ જોગવાઈ સાથે ઘડેલા કાયદા, સુધારા કે હુકમો સુસંગત નથી તો તેને રદબાતલ કરી શકે છે. આપણા વિધાનસભાના સભ્યોએ જે કંઈ પણ આદેશો, હુકમો બનાવ્યા હોય એનું પાલન થાય કે નહીં એ જોવાની કોની છે? અદાલતની છે. અને તે ધ્યાન રાખે છે કે દરેક રાજ્યના ઘટકો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા તો કેન્દ્ર સરકાર પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોયું કે દ્વિગૃહી સાંસદ પદ્ધતિ, સમવાયી વ્યવસ્થા, એકીકૃત ન્યાયતંત્ર અને અદાલતની સમીક્ષા. આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 39 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.